નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 આ ભાગ નંબર 3માં ગુજરાતી વિષયનો પાઠ 10મો છે ગુજરાતના ગરબા લોક ગાયિકા એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તે પહેલાં નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો। જોઈએ પ્રશ્ન પહેલો, આપેલા આડાવડા મૂળાક્ષરોનો શબ્દ બનાવવાનો છે। તો પહેલું બનશે જુનાગઢ, બીજું પાનેતર, ત્રીજું અવિનાશ, ચોથું ગુજરાત અને પાંચમું લોકગીત। ત્યાર પછી ધ્વનિને જોડવાના છે, જેમાં પહેલું ધ્વનિ ગુજરાત બનશે, બીજું લોકગાયક, ત્રીજું નિરીક્ષક, ચોથું કોયલ અને પાંચમું બનશે પ્રતિભા। પ્રશ્ન ત્રીજાની અંદર ધ્વનિ છૂટા પાડવાના છે, જેમાં સંગીતનું ધ્વનિ આપણે અહીંયા છૂટું પાડેલું છે, પછી પાનેતરનું છૂટું પાડેલું છે, આરાધના, ગિરનાર અને લોકગીત આ બધાના ધ્વનિઓ છૂટા પાડેલા છે। ત્યાર પછી મિત્રો કોષ્ટક નંબર 4 છે, કોષ્ટકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે। તો અહીંયા જુઓ તમે નવરાત્રિ, પછી એમના પછી અહીંયા મળશે તમને અજોડ, પછી અહીંયા મળશે તમને હાલરડું, અહીંયા આવશે પાર્શ્વગાયક અને અહીંયા આવશે નિરક્ષરતા અને અહીંયા ધ્વનિ મુદ્રણ। તો જેની જોડ નથી એવું તો અજોડ, લખતા કે વાંચતા નથી આવડતું તે નિરક્ષર, નાટક કે ફિલ્મના પડદા પાછળ રહી ગાયન કરનાર વ્યક્તિ તેમાં આવશે પાર્શ્વગાયક, બાળકને ઝુલાવતા ગવાતું ગીત હાલરડું અને ચૈત્ર માસ અને આસો માસના 9 દિવસનો માતાજીનો ઉત્સવ તો નવરાત્રિ। પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યો સામે તેનો અર્થ ધરાવતી કહેવત લખવાની છે। તો પહેલામાં આવશે રામ રાખે તેને કોણ ચાખે, બીજામાં જાજા હાથ રળિયામણા, ત્રીજામાં કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય। ત્યાર પછી કાગનો વાક કરવો ચોથામાં આવશે। પ્રશ્ન નંબર 6માં વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે, તો આવશે 25, બીજામાં આવશે ખૂબ, ત્રીજામાં આવશે સાતમું અને અહીંયા આવશે આજ્ઞાંકિત ચોથામાં। સૂચન મુજબ લખવાનું છે, બિન ઉપયોગી, બિન જરૂરી, અશાંત અને અન્યાય, ગેરહાજર અને ગેરકાયદેસર, અણસમજુ અને અણધણ, ઉપકાર અને ઉપવાસ। ત્યાર પછી પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું દિવાળીબેનનું પ્રથમ લોકગીત કયું છે, તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યું? તો દિવાળીબેનનું પ્રથમ લોકગીત ફૂલ ઉતાર્યા ફૂલ વાડી રે લોલ તે આકાશવાણી રાજકોટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના 3 લોક કલાકારોના નામ લખો। તો ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના 3 લોક ગાયકોમાં હેમુ ગઢવી, દિવાળીબેન અને કેશવ ઠાકોર છે। ત્રીજો પ્રશ્ન છે, પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો। આ સિવાયના ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખવાનું છે। તો પદ્મશ્રી એ ભારત સરકાર દ્વારા કલા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સેવા બદલ અપાતો ચોથો શ્રેષ્ઠ નાગરિક પુરસ્કાર છે। દિવાળીબેનને ગરબા લોક ગાયિકા શા માટે કહેવાય છે? તો દિવાળીબેનને ગરબા ગાયિકા કહેવાતા કેમ કે તેમણે પરંપરાગત ગરબા અને લોકસંગીતને લોકપ્રિય બનાવ્યું। તેમની ગાયકીમાં આદિવાસી સંસ્કૃતિ અને લોકધ્વનિ ઝળહળતી હતી। દિવાળીબેનને આકાશવાણીમાં કેવી રીતે તક મળી? તો જ્યારે હેમુ ગઢવીએ તેમનો અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું ત્યારે 1964માં તેમને આકાશવાણીમાં ગીત ગાવાની તક મળી। હવે દિવાળીબેન ભીલે ગાયેલા ગીત તમારે સાંભળવાના છે અને અલગ અલગ કાગળમાં લખવાના છે। પ્રશ્ન 10 છે, શબ્દોનો ઉપયોગ કરી ફકરો બનાવવાનો છે। તો દિવાળીબેન ભીલ એક પ્રસિદ્ધ લોકગાયક હતા, જેમણે ગુજરાતી લોકગીત અને ભજન ગાઈ અને લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું। તેમણે જીવનમાં ઘણીવાર સંઘર્ષ કર્યો, પરંતુ નિયમિત રિયાઝ અને કળાની લગનથી અનેક કાર્યક્રમો કર્યા। તેમના ગીતો રેડિયો અને ટીવી પર પણ પ્રસારિત થતા તેમણે હાર્મોનિયમની સાથે અનેક ગીતો રજૂ કર્યા અને અનેક એવોર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા। દિવાળીબેનને એવી અનન્ય લોકચાહના આજે પણ નવતર કલાકારો માટે પ્રેરણારૂપ છે। તો મિત્રો આ હતો સંપૂર્ણ પાઠ અને એમનું સોલ્યુશન। ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।